આટલી બધી બેદરકારી. સયાજી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી મેડિકલ હોસ્પિટલ હોય, સરકારના ખર્ચે જે મોંઘાદાટ ઇક્વિપમેન્ટ આવે છે દૂર ખાય છે. એમની પાસે એક્સપર્ટ જ નથી. એમને વાપરવા માટે એક્સપર્ટ પણ હોવા જોઈએ ને. અને એવા કેટલાય સર્જન, હમણાં એસએસજી હોસ્પિટલની વાત કરીએ, જે બ્રેઇન સર્જનની પોસ્ટ લાંબા સમયથી ખાલી હતી. એટલે કહેવાની વાત એ છે કે આરએમઓ ગુજરાત સરકારની અંડરમાં આવે છે અને આરએમઓની ડ્યુટી હોય છે મેડિસિન મેડિકલ ઓફિસર. આવી તમામ ઘટનાઓ બને છે. પરંતુ સયાજી હોસ્પિટલના તો એવા દાવાઓ છે કે એમ્સ સાથે તેને સરખાવવામાં આવી રહી છે. હાઈટેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે, પરંતુ આ રીતે જ્યારે દર્દી સારવાર માટે હોસ્પિટલમાં આવે છે અને તેને સારવાર નથી મળી રહી, વ્હીલચેર નથી મળી રહ્યું, સ્ટ્રેચર નથી મળી રહ્યું, તેની પાછળના કારણો આપને શું લાગી રહ્યા છે? તમે દીપિકા એમ્સની વાત કરી, તમે દુખતી નસ પકડી લીધી. તમે વિચાર કરો કે જ્યારે માનનીય વિજયભાઈ રૂપાણી, તત્કાલીન સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, એ સમયે એમ્સને લાવવાની વાત મધ્ય ગુજરાત ખાતે હતી, એમ્સને લાવવાની વાત વડોદરા ખાતે હતી. પણ કેમ કે રાજકોટથી હતા અને ખબર નહીં એમના ઉપર એ સમયે શું પ્રેશર હશે મને નથી ખબર, પણ એમ્સ રાજકોટ જતું રહ્યું. જો સૌથી વધારે જો પોપ્યુલેટેડ ગુજરાતમાં એરિયા હોય તો મધ્ય ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં પણ જ્યારે મોટી સર્જરી સરકારી ખર્ચે વાત આવતી હોય તો પહેલા વડોદરાની વાત આવતી હોય છે, કે વડોદરાના એસએસજી હોસ્પિટલની વાત આવતી હોય છે. તેમ છતાં વડોદરાની કમનસીબી કે અમને એમ્સ ના મળ્યું. અને જો આ એસએસજી હોસ્પિટલના અધિકારીઓ આરએમઓ એમ્સની સાથે કમ્પેરિઝન કરાવતા હોય તો ત્યાં એટલી ગંદકી હોય છે. અમે તો રોજ જોઈએ છે દીપિકા, અમારે તો રોજ ત્યાંથી આવવા જવાનો રસ્તો હોય છે, એટલી ગંદકી હોય છે. તમે જો કે જે મેડિકલ વેસ્ટ, જેને આપણે ટોક્સિક કહીએ, ટોક્સિક, એ મેડિકલ વેસ્ટ જ્યાં પડ્યો હોય છે ત્યાં ખાણીપીણીઓની લારી હોય છે. લોકો ત્યાં દર્દીઓના આના પરથી તો એ વાત સ્પષ્ટ થાય છે કે સારવાર કરવામાં, સારી સુવિધા આપવામાં રસ નથી ત્યાંના ડોક્ટરોને, કારણ કે મધ્યમ વર્ગના લોકો કે પછી ગરીબ પરિવારના લોકો છે તે જ સારવાર લેવા માટે ત્યાં જતા હોય છે. ના, જો ભાવિકા, રસ તો બિલકુલ છે, બિલકુલ રસ છે, પણ કેવા લોકોનો, જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાનો ફોન આવશે ને કે ભાઈ આ વ્યક્તિને આ દાંતની સર્જરી પ્રાઇવેટમાં કરાવવા માટે 1.5 લાખ રૂપિયા ખર્ચો કીધો છે, ત્યારે આરએમઓ ઉપર પ્રેશર જશે, ત્યારે આરએમઓ એ જ ઓપરેશન 20 રૂપિયાની પાવતી ભરાઈને ત્યાં કરી આપશે, સર્જરી કરી આપશે. જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે કોઈ એમના ઓળખીતા કે કોઈ ચૂંટાયેલી પાંખના નેતાના કોઈ ફેમિલી મેમ્બરને જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ નહીં પોસાતું હોય ત્યારે એસએસજી હોસ્પિટલમાં એસી વાળો સ્પેશિયલ રૂમ લેશે અને મફતમાં સર્જરી કરાવશે. થાય છે, એ લોકોના કામ બિલકુલ થાય છે, સર્જરી પણ સક્સેસફુલ થાય છે, કોઈનું સર્જરી પછી મૃત્યુ પણ નથી થતું, એમને એસી રૂમ એલોકેટ પણ કરી આપવામાં આવે છે. એટલે નિશાંતજી, શું ગરીબ મધ્યમ વર્ગના લોકોની જ કિંમત નથી, તેમના જીવની જ કિંમત નથી? બિલકુલ, આ વાત સાબિત કરે છે. હમણાં 2 વર્ષ પહેલા તમને યાદ હશે કે ભરૂચના ઝઘડિયા ખાતે એક નાનકડી બાળકીનો મલ્ટિપલ રેપ થયો હતો અને એને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને એ એસએસજી હોસ્પિટલ જ્યારે ત્યાં તમામ પ્રકારનું મીડિયા હાજર હતું, જ્યારે આરએમઓને પૂછવામાં આવ્યું કે આમની હાલત, આ દીકરીની હાલત ક્રિટિકલ છે, તો શું તમે એને કોઈ મોટા હોસ્પિટલમાં ખસેડશો? એ વખતે પણ વ્યવસ્થા નથી કરી અને 2-3 દિવસ પછી દીકરીનું ત્યાં અપમૃત્યુ થયું. તો આવા તો અસંખ્ય ઉદાહરણો છે જે આપણી સામે નથી આવતા. પણ આજે 2026ના ટેકનોલોજીના યુગમાં પણ જો એસએસજી હોસ્પિટલની આવી બેદરકારી, નાની બેદરકારી સામે આવતી હોય, નિશાંતજી, આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. આપ પોતે ગણાવી રહ્યા છો અને આપ પોતે કહી રહ્યા છો કે સયાજી હોસ્પિટલમાં વારે વિઝિટ પણ લેતા હો છો, તો વિપક્ષ તરીકે આપ મુદ્દો ઉઠાવશો કે નહીં કે ક્યાં સુધી આ પ્રકારે ગરીબ પરિવારના લોકો છે કે પછી આ પ્રકારે આ માસૂમ બાળકો છે તેમને રઝળવું પડશે? નહીં, અવારનવાર અમે આરએમઓને પણ રજૂઆત કરીએ છીએ, અવારનવાર અમારી જે પ્રદેશ સમિતિ છે એના તરફથી આરોગ્ય વિભાગને પણ કહેવામાં આવતું હોય છે. અને આ માત્ર ને માત્ર એકલા એસએસજી હોસ્પિટલની નથી. હું તો આજે તમારા માટે આખું લિસ્ટ લઈ આવ્યો છું. જામનગર હોય, ભાવનગર, કચ્છ, રાજકોટ, અમદાવાદના સિવિલ હોસ્પિટલ હોય, અઢળક એવી ઘટનાઓ બની છે કે જેને માત્ર ને માત્ર આપણે નિગ્લિજન્સ જ કહી શકીએ. નિગ્લિજન્સ અઢળક ઘટનાઓ બની રહી છે ને હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે, સીધો જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે. અને તમામ જે આ ઘટનામાં પણ આરએમઓએ તપાસ આપ્યા, ક્યારે આપ્યા? જ્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો. અગર જો આ વિડીયો વાયરલ ન થયો તો આખો મામલો જ દબાઈ ગયો હોત. બિલકુલ દીપિકા, હું તમને સ્પષ્ટ વાત એ જ કરી છે કે આ જે એક નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે ને, પેલા જે ગરીબ પરિવાર
જે ચાલતા ચાલતા એમના દીકરીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જાય છે, તો એમને પણ હું સેલ્યુટ કરું છું કે આવી રીતે જાગૃતતા, જે નાગરિકોમાં જાગૃતતા છે એના કારણે મેટર બહાર આવે છે. વિરોધ પક્ષમાં જે જાગૃતતા છે એના કારણે આવા અસંખ્ય બનાવો બહાર આવેલા છે. મેં તમને કીધું એ રીતે કે પેલું એક જે શવ હતું એ પોસ્ટમોર્ટમ બાદ એને જયારે કોલ્ડ રૂમમાં મૂકેલું અને કોલ્ડ રૂમમાં જ એની હાલત ખસ્તા થઈ ગઈ. એટલે આ મુદ્દો પણ વિરોધ પક્ષ જ બહાર લાવ્યું હતું. અમે જાગૃત છીએ, પણ જ્યારે ગુજરાત સરકાર પાસે બજેટ જ ના હોય, ગુજરાત સરકાર આરોગ્ય બજેટ વધારવા જ તૈયાર ના હોય, તમે વિચારો આટલું મોટું ગુજરાત, 6 કરોડથી વધારે વસ્તી અને માત્ર 7% આરોગ્ય બજેટની પાછળ ખર્ચો થતો હોય, તો આપણે કયા સવાલ કરીશું આ લોકોને, કયા જવાબ આપી શકશે આ લોકો? સૌથી પહેલા તો આરોગ્ય બજેટ વધારવું પડશે ગુજરાત સરકારે. ના ચાલે, 2026 છે અને કોરોના જેવી મહામારીમાંથી આપણો દેશ અને આપણું રાજ્ય પસાર થઈ ચૂકેલું છે. અને આપણે જોયેલું છે કે કોરોના વખતે SSG હોસ્પિટલની હાલત શું થઈ, જોયેલું છે કે સિવિલ હાલત શું થઈ હતી, આપણે જોયેલી છે આ હાલતો. એટલે કહેવાની વાત એ છે કે હવે આ તપાસ ને આ બધા નાટકો બંધ કરવા પડે. નિશાંતજી, અત્યારે તપાસની વાતો તો થઈ રહી છે, પણ શું લાગે છે કે વિડીયો વાયરલ થયો એટલા માટે હવે તપાસના આદેશો આપવામાં આવશે, જવાબદારોની સામે કાર્યવાહી થશે, અને હવે વાતો કરી રહ્યા છે કે વ્હીલચેર પણ છે, સ્ટ્રેચર પણ છે, ઇલેક્ટ્રિક વાહન પણ છે, પણ આવી તો કેટલી ઘટનાઓ બનતી હશે પણ કદાચ બહાર નહીં આવતી હોય. બિલકુલ, હું તમને એ જ કહું છું કે SSG હોસ્પિટલ જેવા સિવિલ હોસ્પિટલ એ જ્યાં તમે સમજો કે 80% ગરીબ વર્ગના લોકો સારવાર અર્થે આવતા હશે, 80%. આજે 20% મધ્યમ વર્ગ. એટલા માટે કહું છું કે આજે ઘણા મધ્યમ વર્ગ એવા છે કે જે પોતે પેટ ઉપર પાટા બાંધીને પણ 5 લાખનો 10 લાખનો ફેમિલી ફ્લોટર ઇન્સ્યોરન્સની પોલિસી, મેડિકલ ઇન્સ્યોરન્સની પોલિસી લેતા હોય છે. સાથે સાથે તમે જો કે આયુષ્યમાન કાર્ડના પણ ઘણા એવા કિસ્સા પ્રાઇવેટ હોસ્પિટલના સામે આવતા હોય છે. આજે લોકોને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ કેમ નથી આવતો? હું તમને એ પૂછવા માંગુ કે મધ્યમ વર્ગ જ્યારે આટલા મોંઘા દાટ મેડિકલ ઇન્સ્યોરન્સના ખર્ચા દર વર્ષે કરતા હોય છે, કેમ એમને સરકારી હોસ્પિટલોમાં લોકો ગભરાય છે? લોકોમાં વિશ્વાસ નથી આવતો કે જો અમે ઓપરેશન કરાવીશું જીવતા પાછા આવીશું કે નહીં, ઓપરેશન કરાવીને જો જીવતા પાછા આવીશું તો અમને કોઈ એક્સપાયર ડેટની દવા કે બોટલ નહીં ચડાવી દે જેના કારણે અમારું અપમૃત્યુ ના થઈ જાય. એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા માટે ઈવીના વ્હીકલ, હા, પ્રધાનમંત્રી આવવાના હશે, મુખ્યમંત્રી આવવાના હશે, ગૃહમંત્રી ગુજરાત રાજ્યના આવવાના હશે, તો એ ઈવીના વ્હીકલ તમને સરસ મજાના પેલા એક વોર્ડના દરવાજાની બહાર, આમાં તો એવું થશે ને કે ખાનગી હોસ્પિટલોને ફાયદો થશે, ગરીબ વર્ગના હોય કે મધ્યમ વર્ગના હોય, જીવ બચાવવા માટે, સારવાર લેવા માટે હોસ્પિટલમાં તો જશે જ. આ પ્રકારની સારવાર મળતી હશે તો પછી ખાનગી હોસ્પિટલ તરફ જશે ને. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપું. જ્યારથી 10 વર્ષથી એનડીએની સરકાર કેન્દ્રમાં છે, મોદી સાહેબની સરકાર કેન્દ્રમાં છે, BSNL ને 5G ટેકનોલોજી કેમ નથી આપવામાં આવી? કારણ કે પ્રાઇવેટ નેટવર્ક વાળી કંપનીઓને ફાયદો પહોંચાડવો છે. એવી રીતે જો સરકારી હોસ્પિટલો આપણા રાજ્યની દુરુસ્ત થઈ જશે, જો સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ ઇનફ આવી જશે, જો આપણી સરકારી હોસ્પિટલો પાસે ઇક્વિપમેન્ટ સજ્જ બની જશે, એમ્સ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જશે, તો લોકો પ્રાઇવેટ હોસ્પિટલની દુકાનો બંધ થવાની ચાલુ થશે. આયુષ્યમાન કાર્ડના નામે કૌભાંડો બંધ થઈ જશે. હાર્ટ એટેકમાં પેલું સ્ટેન્ડ મૂકવાના 4 લાખ 2 લાખ 3 લાખ રૂપિયા બંધ થઈ જશે. આ એ જ કાવતરું છે સરકારનું. સરકાર આરોગ્ય બજેટ નથી વધારી રહી કારણ કે સરકારને પ્રાઇવેટ હોસ્પિટલને પ્રાધાન્ય આપવું છે. તમે જો કે એક સરકારી હોસ્પિટલ ગુજરાતમાં ખુલતું હશે, ભાગ્યે 5 વર્ષમાં એક ખુલતું હશે, એની સામે 50 પ્રાઇવેટ હોસ્પિટલ ખુલી ગયા હશે, અને એ પણ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા. કેમ એવું? કેમ સરકારની કોઈ એવી સંવેદનશીલતા છે જ નહીં? કોરોનામાંથી પણ હજી સરકાર શીખી નથી કે વડોદરામાં માત્ર 2 સરકારી હોસ્પિટલ સિવાય ત્રીજું સરકારી હોસ્પિટલ છેલ્લા 30 વર્ષથી વડોદરામાં ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કોર્પોરેશન, તમામ જગ્યાઓ પર ભાજપનું શાસન છે, તો કેમ ત્રીજું સરકારી હોસ્પિટલ ખોલ્યું નથી? એનું કારણ શું છે? કેમ નથી આરોગ્ય પાછળ આપણે ચિંતા કરી રહ્યા, આરોગ્ય પાછળ આપણે ખર્ચો નથી કરી રહ્યા? વિષય જ આઈને ઉભો થાય છે. અને એટલે મધ્યમ વર્ગ આ સેવાઓથી દૂર જાય છે, ભાગે છે, કારણ કે બીકના મારે ભાગે છે. દર્દી કેટલા એવા એપિસોડ જોયા છે અમે SSG હોસ્પિટલમાં કે દર્દીની ચાલુ સારવારે ભાગી જતો હોય છે, કારણ કે એને એક પ્રકારની ટ્રીટમેન્ટ થાય પછી એને વિશ્વાસ નથી આવતો કે આ જીવતો ગયો હોય ને મરીને પાછો આવે. એવી હાલત થઈ ગઈ છે સરકારી હોસ્પિટલોમાં. આ જે ઘટના બની છે તેના પરથી આપ કોને નિષ્ક્રિય ગણી રહ્યા છો? કેમ કે એક બાળક દાઝેલો છે, સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યો છે, સ્ટાફ નિષ્ક્રિય છે કે પછી આખી આરોગ્ય સિસ્ટમ? જો આખું ગુજરાત સરકારનું આખું એક આરોગ્ય સિસ્ટમનું એક પિરામિડ છે, અને એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ જે ગુજરાત સરકારનું ખરું, ત્યાંથી લઈને આરએમઓ ની અંદરમાં આવતા હોય, ડેપ્યુટી આરએમઓ, કલેક્ટર, ક્લાર્ક, ઓફિસર, આ આખું પિરામિડ છે. અને આ આખા પિરામિડની જે ચેઇન, જે સાયકલ ખરી,
એ આખી ચેન જ બરબાદ થઈ ગઈ છે, આખી ચેન જ કટાઈ ગઈ છે. કારણ કે મેડિકલ ઇક્વિપમેન્ટ લેવામાં પણ સરકારને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં ઇન્ટરેસ્ટ હોય છે. આરએમઓ જેવા જે અધિકારીઓ હોય છે એમને જયારે પોતાનો કોટાનો ખર્ચો વાપરવાનો અથવા તો બિલો મૂકવાનો હોય છે એમાં પણ આપણને ભ્રષ્ટાચારની ગંધો દેખાતી હોય છે. એટલે આ એક સરકારી સુવિધા, સરકારી મેડિકલ ફેસિલિટી જેને આપણે કહીએ છીએ, એ એક તરફથી ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે અને બીજી તરફ પ્રાઇવેટાઇઝેશનને બઢાવો આપવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક હાથે કરીને આનો વિકાસ કરવામાં માનતી નથી. અને એટલે અને પાછું સરકાર જે એમના નીચેના આ સિવિલ હોસ્પિટલોના અધિકારીઓ છે એમને છાવરે છે. આજે આ ઘટના જોવા જાવ તો એક મોટી ઘટના એટલા માટે કહેવાય કે આ બાળકીને રસ્તામાં પણ કંઈ થઈ શકતું હતું, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ચાલતા જતી વખતે કંઈક થઈ શકતું હતું, જે થયું નથી. આપણે મારીને પ્રાર્થના કરીએ, પણ આવી ઘટનાઓ વારંવાર થતી હોય તેમ છતાં સરકાર આના ઉપર સોલિડ પગલા ના લેતી હોય એ આપોઆપમાં સાબિત કરે છે કે પણ નિશાંતજી, આરએમઓ તો કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે, જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થશે. શું લાગી રહ્યું છે આપને, શું કાર્યવાહી કરવામાં આવશે? મને એક વાત કહો, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં, હિંમતનગરમાં, પોરબંદર, રાજકોટમાં, અમદાવાદમાં એવા કેટલાય મારી પાસે કિસ્સાઓ છે, લખીને આવ્યો છું, કે જેમાં એવી બાબતો સામે આવી છે, એક્સપાયરી ડેટની દવાઓ આપી દીધી હોય કે પછી નવજાત શિશુ જે હેલ્ધી હોય પરંતુ માત્ર 5 દિવસમાં એનું કોઈ ડોક્ટરની નિગ્લિજન્સના કારણે મૃત્યુ થઈ ગયું હોય, ખોટા બ્લડ ગ્રુપ લોકોને ચડાવી દેવામાં આવ્યા હોય અને એના કારણે મૃત્યુ થયું હોય દર્દીનું. આટલા બધા આવા કિસ્સા રોજબરોજ સામે આવે છે. એમાં ખાસ કરીને અમારું વડોદરાનું એસએસજી હોસ્પિટલ તો એપિસેન્ટર બની ગયું છે, રોજ કિસ્સા સામે આવે છે. તેમ છતાં તમે મને કહો કે તપાસના નામે કેટલા લોકોને જેલના સળિયાની પાછળ મોકલ્યા, કેટલા સંકળાયેલા અધિકારીઓ અથવા તો જે ઓફિસર હોય છે આ હોસ્પિટલોના, એમાં કેટલા લોકોને ટર્મિનેટ કરવામાં આવ્યા. નિશાંતજી, અંદરખાને શું બધાને છાવરી લેવામાં આવે છે? આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો એટલા માટે તપાસના આદેશ આપ્યા, પરંતુ તપાસ પછી કોની સામે ઠીકરું ફોડવું એ નક્કી કરાશે. કોઈ એક વ્યક્તિને 4-5 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને પાછું તેને બોલાવી લેવામાં આવશે. એટલે સબ સલામતના દાવા. બિલકુલ, અમે અને બતોર મીડિયા આપણે બધા થાકી ગયા છે આ સસ્પેન્ડ નામના શબ્દથી. અમારે ટર્મિનેટ શબ્દ સાંભળવો છે કે આવી આ નાનકડી ઘટના બી જો તમે ધ્યાન પર રાખીને સરકાર કોઈને ટર્મિનેટ કરે છે તો જ આ લોકો સીધા. અને તમે વિચારો ભાવિકા કે આ લોકોના પગાર કોઈ નાના મોટા નથી હોતા. તમે આરએમઓના, મેડિકલ ઓફિસરોના, ડેપ્યુટી મેડિકલ ઓફિસરના પગાર તો સાંભળજો તમે કોઈક દિવસ. તમે પગારની સ્લીપો મંગાવજો, જોજો તમારી પાસે આરામથી આવી જશે. બહુ મોટા પગાર હોય છે આ લોકોના. અને એ લોકોની કોઈ ડ્યુટી કરવાની, ક્યારેક કોઈક એવી ઇમરજન્સી આવતી હોય કે કોઈક જગ્યા ઉપર અનગણત એવો બનાવ બન્યો હોય હળની બોટકાન જેવો કે આ લોકોની ડ્યુટી 12 કલાક, 16 કલાક, 18 કલાક જેવી ડ્યુટી થઈ જતી હોય છે. અધર વે એ લોકો ડ્યુટી ટાઈમે જતા રહેતા હોય છે પોતાનું સાઇન કરીને. અને ઘણી વખત તો તમે જો કે 8 કલાકની ડ્યુટી હોય તો 4 કલાક સુધી તો સાહેબ પોતાના પર્સનલ કામો કરવા માટે બહાર રખડતા હોય છે. છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ, જે પ્રકારે આપે કહ્યું, હું પણ જાણું છું, આપ પણ જાણો છો કે મસ્ત મોટો પગાર લેતા હોય છે, તો કામ કરવામાં વાંધો શું પડે છે આ લોકોને? કામ કરવામાં વાંધો એ પડે છે, સમય પર આવવાનો વાંધો આ લોકોને એ પડે છે કે એમની કોઈ જવાબદેહી જ નક્કી નથી થઈ આજ સુધી. કારણ કે એમની ઉપરનું જે ડિપાર્ટમેન્ટ છે ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસરનું, એ ત્યાં પણ એ જ લાલિયાવાડી ચાલે છે. કમિશનરેટ ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન જે રાજ્ય સરકારનું ડિપાર્ટમેન્ટ કહેવાય, ત્યાં પણ આ જ લાલિયાવાડી ચાલે છે. આરોગ્ય સચિવ પ્લસ કમિશનર ઓફ હેલ્થ, ત્યાં પણ આ જ લાલિયાવાડી ચાલે છે. એટલે આખી સિસ્ટમ જ ફેલ છે. આ ગુજરાત રાજ્યની આરોગ્યની જે આખી ચેનલ છે, પિરામિડ છે, એ જ કલેપ્સ થઈ ગયેલો છે. કોણ કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, પૂરેપૂરી સિસ્ટમમાં જ સડો પેસી ગયો છે. એટલે કહેવું પણ કોને? નિશાંતજી, આપ અમારી સાથે જોડાયા.